ગુજરાતના લોકો સાવધાન. ગુજરાતમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. ભારે વરસાદ, વાવાઝોડું, તડાકા ભડાકા સાથે મિત્રો એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂલથી તમે આ વિડીયો મિસ ન કરતા, કારણ કે અત્યાર સુધીના ભાઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એક મોટામાં મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે. અને ભાઈ એક ખતરનાક, અત્યાર સુધી ઘણી બધી તમે આગાહીઓ જોઈ હશે, પણ આવી આગાહી આજે અત્યારે 25 વર્ષ પછી એક અંબાલાલ પટેલની ભયાનક આગાહી કરવામાં આવી અને આખરે ભાઈ 25 વર્ષનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. આપણે બધા ક્યારનાય વરસાદની રાહ જોઈને બેઠા હતા, ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે. તો ભાઈ હવે જે અટકી ગયેલું ચોમાસું, એની એક નવી શરૂઆત થઈ ગઈ છે. અને એક મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે તમારા વિસ્તારની અંદર ક્યારે વરસાદ, વાવાઝોડું આવવાની શક્યતા રહેશે, કેટલો ઇંચ વરસાદ પડશે. ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો અને તમારા પાકને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી નાખજો. અને જો તમારા ખેતરોની અંદર ક્યાંય નવા પાક વાવવા માટે તૈયારીઓ કરી રહ્યા હોય તો થોડા ટાઈમ માટે તમે રાહ જોઈ લેજો, કારણ કે અત્યાર સુધી ઘણા બધા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે વરસાદ આવે અને અમે નવો પાક વાવીએ. પણ અત્યારે હાલ હવામાન વિભાગની એક મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને અંબાલાલ પટેલે ભાઈ ખુલ્લેઆમ કહી દીધું કે હવે ગુજરાતના લોકો સાવધાન રહેજો, કારણ કે હવે એક મોટો ખતરો આવી રહ્યો છે. એ પણ ભાઈ ભયાનક વાવાઝોડું, પૂર જેવી સ્થિતિ. અને કેટલાક લોકોને એવું કહ્યું છે કે તમારા વિસ્તારની અંદર જો તમે ક્યાંય પણ બહાર ફરવા માટે જવાના હોય તો પણ સાવધાન થઈ જજો. હવે આપણે વાત કરીએ કે મોરબી, જામનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, જેવી રીતે ભાઈ પાટણ છે, બનાસકાંઠા છે, ડીસા છે, આજુબાજુના વિસ્તારના અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એક મોટું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પછી આ બાજુ ભાઈ સુરત હોય, વાપી હોય, ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણે ખૂણે અને ગુજરાતના બીજા રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક આગાહી, એટલે કે બહુ ખતરનાક ભારે આગાહી કરવામાં આવી છે. જેવી રીતે ભાઈ આ ચોમાસું અટકી ગયું હતું, એ ચોમાસાની શરૂઆતમાં જે એન્ટ્રી જોવા મળી, ભારે વરસાદ, વાવાઝોડા સાથે એક ભયાનક ખતરનાક એન્ટ્રી જોવા મળી હતી. અને અત્યારે હાલ જે મોટામાં મોટા સમાચાર આપવામાં આવ્યા કે ફરીવાર જે વરસાદ રોકાઈ ગયો હતો, એ વરસાદની એક ખતરનાક એન્ટ્રી થવાની છે. તો દરેક ખેડૂત ભાઈઓને એક જાણ કરી દેજો કે જો તમે કોઈ નવા પાક વાવવા માટે તૈયારીઓ કરતા હોય, અથવા તો જો કોઈ પણ તમારો પાક બહાર ખુલ્લામાં પડ્યો હોય તો એને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી લેજો. એટલા માટે ભાઈ અત્યારે હાલ હવામાન વિભાગની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી ભાઈ અંબાલાલ પટેલે ઘણી બધી આગાહીઓ આપી અને કહ્યું કે આ જિલ્લા અને આ તાલુકાઓની અંદર વરસાદ પડશે, વાવાઝોડું આવશે, પણ ભાઈ મોટા ભાગની આગાહીઓ બધી ખોટી પડી રહી હતી. પણ હવે ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠેથી જે ભાઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એના લીધે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આપણા ગુજરાત ઉપર એક મોટો ખતરો આવે એવી સંભાવના જોવા મળી રહી છે. અત્યારે ભાઈ પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં એક મોટી આગાહી જાહેર કરીને બધા લોકોને જાગૃત કર્યા છે. આમ તો ભાઈ આવી આગાહીઓ અંબાલાલ પટેલ આપતા હોય છે, એટલે ઘણા બધા લોકો કહે કે અંબાલાલ પટેલની આગાહીઓ ખોટી પડતી હોય છે, અંબાલાલ પટેલ સાચી આગાહીઓ હવે નથી કરતા. પહેલા જે આગાહીઓ કરતા એ આગાહી કરે એટલે તરત જ ક્યાંક ને ક્યાંક વરસાદ, વાવાઝોડું જે વિસ્તારમાં અંબાલાલ પટેલ કહે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ, વાદળછાયું વાતાવરણ જોવા મળતું. પણ અત્યારે હાલ ભાઈ શું થયું છે, આખા ગુજરાતની અંદર જ્યાં જોવો ત્યાં એકદમ ભાઈ બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંય વરસાદ પડતો નથી. મોટાભાગની આગાહીઓ ખોટી પડતી હતી, પણ ભાઈ હવે એવું નથી. હવે તમે એવું ન સમજતા કે અત્યાર સુધી ઘણી બધી આગાહીઓ ખોટી પડી છે તો હવે ક્યાંક ને ક્યાંક વરસાદ નહીં આવે. તો મિત્રો સાવધાન રહેજો. અત્યાર સુધીના એક મોટામાં મોટા જે સમાચાર અને હવામાન વિભાગની એક જે મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલે ભાઈ કહી દીધું છે કે હવે સાવધાન રહેવાની જરૂર છે. અત્યાર સુધી જે પણ આગાહીઓ કરવામાં આવી એમાંથી ક્યાંક ને ક્યાંક મોટાભાગની આગાહીઓ ખોટી પડતી હતી, તો હવે એવું નથી કે આ વખતે આગાહીઓ ખોટી પડવાની છે. મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર એક બીજો પણ વિડીયો જોયો હશે, જેમાં ભાઈ એક સધી માતાના ભુવાજીએ વરસાદની આગાહી કરી હતી અને એ ભુવાજીએ એવું કહ્યું હતું કે આવનારા દિવસોમાં ક્યાંક દાડો આવે અને દાડાના 10 વાગે માંથી વાદળી સડે અને તો 4 વાગે મેં ના લાવ તો મારું નામ સફી નહીં. હા ભાઈ ચાલ કે સોને ચાલો છે જગત માં દેખાશે.
એક ને દેખાય. જગ્યાએ ભારે વરસાદ વાવાઝોડું આવશે પણ એ ભુવાજીની આગાહીઓ ખોટી પડી હતી એટલે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કે અંબાલાલ પટેલ વર્ષોથી આગાહીઓ કરી રહ્યા છે અને આ વખતે ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલની આગાહીઓ ખોટી પડી રહી છે તો ભુવાજીએ જે આગાહી કરી એ કેવી રીતે સાચી પડશે. તો ભુવાજીએ 24 તારીખ આપી હતી પણ 24 તારીખ તો વીતી ગઈ તો પણ વરસાદ ન આવ્યો. એટલે કે ભાઈ તમે વિચાર કરો કે ધૂણતા ધૂણતા ભુવાજીએ જે આગાહી કરી એ પણ ખોટી પડી અને અંબાલાલ પટેલ જે આગાહીઓ કરતા હોય એ પણ ખોટી જ પડતી હોય છે એવું ઘણા બધા લોકો જણાવે છે. પણ એવું કંઈ નથી ભાઈ. અત્યારે હાલ અંબાલાલ પટેલે પણ કહી દીધું છે કે ઘણી બધી આગાહીઓ ખોટી પડી પણ આ વખતે એક મોટું સંકટ આવી શકે છે એટલે બધા લોકો સાવધાન રહેજો. અત્યારે હાલ જે મોટા મોટા વિસ્તારની અંદર અમદાવાદ છે, ડીસા છે, આ બાજુ પાટણ, બનાસકાંઠા, ક્યાંક ને ક્યાંક ગાંધીનગર, સુરત, રાજકોટ અનેક જગ્યાઓના લોકોને સાવધાન રહેવાની અત્યારે હાલ ચેતવણી આપી કહી દીધું છે કે હવે સાવધાન રહેજો. આવનારા 24 થી 48 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે. અત્યારે હાલ ભાઈ તમે આ મેપ્સ ઉપર નજર નાખતા હશો તો ક્યાંક ને ક્યાંક એક મોટી સિસ્ટમ સક્રિય થતી હોય એવું ક્યાંક ને ક્યાંક તમને દેખાતું હશે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલે તો ભાઈ આગાહી કરી છે પણ હવે જોવાનું એ રહ્યું કે આવનારા 24 થી 48 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ કે વાવાઝોડું આવે છે કે કેમ. અત્યારે હાલ ગુજરાતના કોઈ પણ જિલ્લા તાલુકાઓની અંદર ભાઈ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ આવે એવી સ્થિતિઓ જોવા મળી રહી છે પણ ક્યાંય વરસાદ પડતો નથી. અત્યારે હાલ તમે આ મેપ્સની અંદર જોતા હશો કે ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં જોવો ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પણ જિલ્લા તાલુકાઓ કે ગામડાઓની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને એવું લાગે કે આ જગ્યાએ વરસાદ પડશે. આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ દેખાઈ રહી છે પણ વરસાદ પડતો નથી. તો આખરે જે ચોમાસું શરૂઆતમાં એક ખતરનાક એન્ટ્રી થઈ હતી એ ચોમાસાની હવે એક ખતરનાક બીજી એન્ટ્રી થવા જઈ રહી છે. કારણ કે જેવી રીતે ચોમાસું પહેલા શરૂઆત થઈ એટલા માટે ક્યાંક ને ક્યાંક બધા લોકોને લાગ્યું કે હવે તો ગુજરાતની અંદર વરસાદ તૂટી પડશે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પણ ત્યારથી જ વરસાદ રોકાઈ ગયો છે. તે હજુ સુધી કોઈ પણ જિલ્લા તાલુકાઓની અંદર જે ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા છે જે વરસાદ એમને જરૂર છે એટલો વરસાદ ક્યાંક ને ક્યાંક નથી પડી રહ્યો. તો હવે અત્યારે હાલ જે આગાહી પ્રમાણે આપણે તમને જણાવીએ કે ગુજરાતના અનેક લોકો હવે સાવધાન રહેજો. હવે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા રહે છે અને તમારા ગામ અને તાલુકાઓનું નામ તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો. તમારા વિસ્તારની અંદર હજુ ક્યાંય વરસાદ વાવાઝોડા જેવી સ્થિતિઓ જોવા મળી છે કે કેમ. અત્યારે હાલ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આ આગાહી કરવામાં આવી છે. તમે જે મેપ્સની અંદર જોતા હશો કે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ દેખાઈ રહી છે એના કારણે હવામાન વિભાગ દ્વારા એક મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતના લોકો સાવધાન રહેજો. હવે ક્યાંક ને ક્યાંક આવનારા 24 થી 48 કલાકની અંદર વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને દરેક હવામાન વિભાગના તાજા સમાચાર જાણવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.